નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અત્યારે પલ્સ પોલિયો અભિયાન ચાલી રહ્યું છે અને તાલુકા આરોગ્ય કચેરી ખેડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રઢુ, નાયકા અને વાસણા મારગિયા તેમજ અર્બન વિસ્તારમાં અત્યારે પલ્સ પોલિયો પીવડાવવા માટેના કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે બહેનો દ્વારા જે બૂથ બનાવ્યા હતા સેન્ટર, ત્યાં પલ્સના પોલિયોના ટીપા પીવડાવ્યા અને હવે આરોગ્ય વિભાગના બહેનો ઠેર ઠેર ફરીને જે લોકો જ્યાં પણ રહેતા હોય ત્યાં જઈ અને બાળકોને પલ્સ પોલિયોના ટીપા પીવડાવે છે। આરોગ્ય વિભાગના બહેનોની કામગીરી ખૂબ જ સરસ છે અને એટલે આપણે એમને બિરદાવવા માટે, એમની આ કામગીરીને બિરદાવવા માટે આ વિડીયો શેર કરવાના છીએ। આપણે જોયું કે દૂર અંતરિયાળ વિસ્તારમાં પણ આરોગ્યકર્મી બહેનો ઠેર ઠેર ફરીને જ્યાં પણ એમને જાણકારી મળે છે કે અહીંયા બાળકો છે તો ત્યાં જાય છે। આ શ્રમજીવી પરિવારો છે જે આઉટસ્ટેટના, બહારના રાજ્યોના છે અને અહીંયા વિવિધ વિસ્તારોમાં શ્રમ કાર્ય કરે છે, તો આ બહેનોની જાણકારી હોય છે તો એ ત્યાં દૂર ચાલીને ખેતરો ખૂંદતા ત્યાં જઈને પણ પલ્સ પોલિયો પીવડાવે છે। પલ્સ પોલિયો માટેના જે ટીપા પીવડાવવા માટેનો કાર્યક્રમ છે એનું માર્કેટિંગ એટલું બધું થયું છે અને જાણકારી નાગરિકોને, બાળકો સુધી પહોંચાડાઈ છે, એટલે બાળકો દોડતા આવે છે આ પલ્સ પોલિયોના ટીપા પીવા માટે। તમે જોયું, દૂરથી બાળકો દોડીને આવે છે। આ બધા પરપ્રાંતિયો છે અને નાયકા નવાગામ વચ્ચે ઓએનજીસી મહાદેવપુરા વિસ્તાર જે છે ત્યાં આ શ્રમ કાર્ય કરતા શ્રમિકો છે અને અહીં મોટી સંખ્યામાં નાના બાળકો પણ છે અને આ નાયકા પીએસસી કેન્દ્રના આરોગ્યકર્મી બહેનો છે એ તમે જુઓ છેક દૂર જઈ અને બધાને પલ્સ પોલિયોના ટીપા પીવડાવી રહ્યા છે। દો બૂંદ જિંદગી કા એ જે માર્કેટિંગ જાહેરાત થઈ છે એના કારણે ખૂબ જ જાગૃતતા આવે છે અને હિન્દી ભાષી છે બધા, તો આ બહેનો દ્વારા તમે જો જ્યાં કોઈ પણ જગ્યાએ આવા શ્રમ કાર્ય ચાલતા હોય તો ત્યાં જઈને પલ્સ પોલિયોના 2 ટીપા પીવડાવે છે અને આપણે જોયું કે બહુ સરસ કામગીરી થઈ રહી છે। અભિયાન સરકાર ચલાવે પરંતુ નાગરિકોનો સહકાર મળે, માર્કેટિંગ વધુ થાય અને પછી આ આરોગ્યકર્મી બહેનો જે છે એમની કામગીરી, મેનેજમેન્ટ, એના કારણે આવા કાર્યક્રમો સફળ થાય છે અને બાળકોને પલ્સ પોલિયો પીવડાવવાથી એક તંદુરસ્ત આપણી આવતીકાલની પેઢી જોવા મળશે। દેશનો નાગરિક તંદુરસ્ત હશે તો દેશ પણ તંદુરસ્ત બનશે અને એટલે સરકારના આવા વિવિધ કાર્યક્રમોમાં આપણે જે તે કોઈ શક્ય હોય એટલો સહકાર આપવો જોઈએ અને સમાજમાં જે લોકો સારા કામ કરે છે તો એને આપણે બિરદાવવા જોઈએ। અને હવે આરોગ્ય વિભાગની એક બહેન પાસે વધુ માહિતી મેળવીએ। આ તમારો વિસ્તાર છે? મહાદેવપુરા અને પીએસસી નાયકા। અને ગઈકાલે પણ તમે પીવડાવવા નીકળ્યા હતા સેન્ટર, અને ક્યાં સેન્ટર બનાવ્યા છે અહીંયા પીવડાવવા માટે? શ્રીજીપુરા, ધરમપુરા, નાયકા પીએસસી। એ તમારામાં જ આવે છે? નાયકા પીએસસીમાં બીજી બહેનો, પછી ધરમપુરામાં બીજી, શ્રીજીપુરામાં બીજી, અહીં ગાડી અમે ને અત્યારે કાલે કેટલા પીવડાયા હતા, આજે કેટલા થયા? 65 જેવા થયા હતા। અને અત્યારે આજે પીવડાવો છો પરપ્રાંતિય છે બધા, એનું નામ લખવાનું નહીં, ખાલી પીવડાવી દેવાનું જેટલા બાળકો હોય એ રીતે, પણ એ નોંધ રાખો છો કે આમ કેટલા? રાખીએ છીએ। બરોબર, સીટ આપે છે। બરોબર, સરસ। સીટ દવાખાને પીએસસીમાંથી આપે। અને મિત્રો, નાયકાથી આપણે ખેડા પરત આવતા હતા તો આ વડાલા ગામ પાદરે આ આરોગ્ય વિભાગના બહેનો પલ્સ પોલિયો પીવડાવવાની કામગીરી કરી રહ્યા હતા, એટલે આપણે એનું પણ થોડું શૂટિંગ કરી લીધું છે। અનેક લોકો અહીંયા આ વિસ્તારમાં ટામેટીની ખેતી કરવા માટે બીજા લોકો બહાર પરપ્રાંતિયો આવે છે, કેટલાક દેવી પૂજક પરિવારો છે, આ ઉપરાંત ઈંટોના ભઠ્ઠા હોય છે ત્યાં પણ શ્રમિકો બહારથી આવતા, બીજા રાજ્યના અથવા બીજા જિલ્લામાંથી આવતા હોય છે। તો આરોગ્ય વિભાગના આ જે બહેનો છે એ ઠેર ફરીને અત્યારે પલ્સ પોલિયોના ટીપા બાળકોને પીવડાવી રહ્યા છે। અને આપણને પ્રાપ્ત માહિતી પ્રમાણે તાલુકા આરોગ્ય કચેરી ખેડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રઢુ, નાયકા અને વાસણા મારગિયા તેમજ અર્બન વિસ્તારમાં કુલ અત્યાર સુધીમાં 21,268 બાળકોની સામે પ્રથમ અને બીજા દિવસે
કુલ 2625 બાળકોને પલ્સ પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા છે અને જે તે બાકી રહ્યા છે એમને હજુ ઘરે ઘરે ફરી અને આરોગ્ય વિભાગના બહેનો 3 દિવસ સુધી ઘેર ઘેર ફરી અને આવા જ્યાં ત્યાં શ્રમિકો હોય ત્યાં જઈ અને પલ્સ પોલિયોના ટીપા પીવડાવશે અને પલ્સ પોલિયો અભિયાન જે છે એને 100% એ લોકો સિદ્ધ કરવા માટે કટિબદ્ધ છે અને આ વિડીયો પરથી તમને ખ્યાલ આવશે કે કેટલી સરસ કામગીરી થઈ રહી છે અને આપણે અગાઉ જણાવ્યા એ પ્રમાણે પલ્સ પોલિયો અભિયાન 2024 અંતર્ગત ખેડા તાલુકામાં આ સરસ કામગીરી થઈ રહી છે અને આરોગ્ય વિભાગના જે બહેનો મહિલા કર્મચારી બહેનો છે એમની સરસ કામગીરી છે એને બિરદાવવા માટે જ આપણે વિડીયો ખાસ શેર કર્યો છે કારણ કે તમે જોઈ શકો છો આપણા ગુજરાતીઓ તો આપણા જે સેન્ટર હોય ત્યાં જઈને પલ્સ પોલિયોના ટીપા પીવડાવી જાય અને એ ઉપરાંત જે સ્થાનિક ગામડામાં ઘરોમાં રહે છે અથવા શહેરમાં ઘરમાં રહે છે ત્યાં તો ઘરે ઘરે ફરી અને આ બહેનો પલ્સ પોલિયોના ટીપા પીવડાવે છે પરંતુ જે શ્રમિક પરિવારો છે બીજા રાજ્યના છે અથવા બીજા જિલ્લાના છે અને ખેડા તાલુકામાં વિવિધ કારખાના ફેક્ટરીઓ અથવા બીજે શ્રમ કાર્ય ચણતર કામ જે થતું હોય ત્યાં ઈંટોના ભઠ્ઠા હોય ત્યાં અને હમણાં જે ખેતીની સિઝન છે ટામેટી વાવવાની એટલે તમે ખેડા તાલુકામાં ઠેર ઠેર જોશો તો અનેક જગ્યાએ ટામેટી વાવવા માટે ખેતરોની અંદર તંબુ તાણી અને બધા પરપ્રાંતિયો અથવા બીજા જિલ્લાના બધા નાગરિકો શ્રમિકો અહીં રહેતા હોય છે અને એમના બાળકોને આ બહેનો ખેતરે ફરી ગામે ગામ જે સીમાડામાં ફરી અને આ બાળકોને પલ્સ પોલિયોના ટીપા પીવડાવે છે અને આ કાર્યક્રમની વધુ જાહેરાતના કારણે જાગૃતતા પણ આવે છે. નથી મુકાયું હજુ. કેટલા મહિના અત્યારે આ પોલિયોના બધી માટે સઘન પલ્સ પોલિયો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ને એમાં અમારા વડાલા ગામમાં 140નો લક્ષાંક છે. જ્યારે કાલે 70-80 બાળકો પીવડાયા અને વધતા તારા બહારના ટામેટીના અને ગામના જે બાળકો બાકી હોય એમને અત્યારે. તો મિત્રો સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ છે એનું વધુ માર્કેટિંગ જાહેરાતોના પગલે આ કાર્યક્રમમાં ખરેખર સફળતા મળે છે અને પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આરોગ્યકર્મી બહેનો છે એમની પણ કામગીરીને આપણે બિરદાવીએ છીએ. આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. સર્વત્ર સુખીને સંતુ સર્વ સંતુ નિરામયા.